જાન્યુઆરી 1950નો સુવર્ણમય ઐતિહાસિક દિવસ આજે પણ આપણા રોમે રોમમાં વ્યાપી રહ્યો છે। આજે આપણે બિસ્માર્ક એવા કરમસદના પનોતા પુત્ર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે 562 રજવાડાઓનું એકત્રીકરણ કર્યું, જો તેમણે આવું ન કર્યું હોત તો આજે પરિસ્થિતિ કંઈક અલગ જ હોત। 1 મે 1960ના રોજ શ્રી રવિશંકર મહારાજના હસ્તે ભાષાના આધાર પર તેમજ વ્યવસ્થાના ભાગ રૂપે ગુજરાત રાજ્યને એક અલગ રાજ્ય તરીકે નવી નામના મળી, તો સરદાર પટેલની પુણ્યભૂમિ એવી શ્રી સુમંત જેઠાભાઈ પટેલ તથા શ્રી સંતરામ વિદ્યા મંદિરના પટાગણમાં ઉપસ્થિત છીએ। તો જરવી ગુજરાતની યશગાથાને કેમ ભૂલીએ, તો ગુજરાતની અસ્મિતાને જાણીએ। ગુજરાત એટલે સંતોની ભૂમિ, ગુજરાત એટલે સંતોની ભૂમિ, ગીરના જંગલમાં દણક દેતા સાવજની ધરતી, ગીરના જંગલમાં દણક દેતા સાવજની ધરતી, જેની ચારેય દિશાઓએ તીર્થધામ આવેલા છે। નર્મદા, તાપી, માહી, સાબરમતી જેવી નદીઓને તો માતાનું સ્થાન મળ્યું છે। ગુજરાતના સૌરાષ્ટ્રમાં ગિરનાર, કચ્છમાં ભુજિયો ડુંગર, ઉત્તરમાં ગબ્બર, દક્ષિણમાં કુંતેશ્વર, પૂર્વમાં કાળીમઠ અને પશ્ચિમમાં દ્વારકેશ। તો ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટરથી 2340 કિલોમીટર સુધી વિસ્તરેલો છે। તો હવે ગરવી ગુજરાતની યશગાથાને સંગીતના સુરાવલી સાથે પોતાનો મધુર કંઠ રેલાવશે ધોરણ 1ની વિદ્યાર્થીની